પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના ગોલીબાર વિસ્તારમાં ગોમા નદીના તટ પર આવેલી અલિન્દ્રા ગામના વાલ્મીકી સમાજની વર્ષો જૂની સ્મશાન ભૂમિમાં ગેરકાયદેસર રીતે રેતી, માટી તેમજ પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટના ઢગ ખડકાતા સમગ્ર સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। મેદાપુર ગ્રામ પંચાયત હદમાં આવતા વિસ્તારમાં નદી તટ વેરાન બનતા કેટલાક અસામાજિક તત્વો બેફામ ખનન કરીને રેતી અને માટી એકઠી કરી રહ્યા છે તેમજ સ્મશાન નજીક કચરો ઠાલવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। આ કારણે વિસ્તારમાં સતત દુર્ગંધ ફેલાઈ રહી છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચ્યું છે। ઉપરાંત સ્મશાન ભૂમિની પવિત્રતા ભંગ થવાથી ધાર્મિક ભાવનાઓને ઘોર ઠેસ પહોંચી છે। વાલ્મીકી સમાજના આગેવાનોએ તંત્રને લેખિત રજૂઆત કરીને સ્મશાન ભૂમિને સુરક્ષિત બનાવવાની, ત્યાં સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાની વ્યવસ્થા કરવાની તેમજ ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર તત્વો સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। અલિન્દ્રા ગામનો છું અને આ જે જગ્યા છે જે આ પાછળની જે દેખાઈ રહી છે તમને, એ અમારા અલિન્દ્રા ગામના હું વાલ્મીકી સમાજનો છું, અશોકભાઈ રૈજીભાઈ હરિજન। અને આ જે જગ્યા છે એ અમારા અહીંયા આગળ સ્મશાનની જગ્યા છે અને અહીંયા આજુબાજુમાં રેતી ખનન ચાલી રહ્યું છે અને જે કચરો કેમિકલનો વેસ્ટ છે એ આ પાછળની જગ્યા ઉપર નાખી રાખ્યો છે કોઈએ। અમે આજુબાજુના જે નજીકના જે લોકો છે એમને 2 થી 3 વાર રજૂઆત કરવા છતાં કોઈ અહીંયા આગળ સાફ સફાઈ એ લોકોએ કરી નથી અને એમને કીધું કે અમે જીસીબીથી પહેલાં પછી સાફ કરી નાખશું, ત્યારબાદ કશું કર્યું નથી। અને અમારી એટલી માંગ છે કે અમારી સ્મશાનની જગ્યા છે એ હવે ખુલ્લી કરી આપે અને આ જે બધો કચરો છે એ હટાવીને સાફ સફાઈ જરા ક્લીન કરી આપે। આપણું નામ? અશોકભાઈ રૈજીભાઈ હરિજન, ગામ અલિન્દ્રા।